મોરબીના ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ 3 વર્ષથી ચાલતી પાણીની સમસ્યા સામે રસ્તા પર ઉતરી અનોખો વિરોધ કર્યો। મહિલા પુરુષો ઢોલ નગારા બેનરો સાથે ઋષભ સોસાયટીથી નવા બસ સ્ટેન્ડ થઈ અને મોરબી મહાનગરપાલિકા કચેરી સુધી પદયાત્રા રેલી કાઢી। સૂતેલા તંત્રને જગાડવા લોકોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા। મહાનગરપાલિકા બન્યા બાદથી સતત પાણીથી માંગણીઓ લઈ અને લોકો રસ્તા પર ઉતર્યા। રહીશોએ ચેતવણી ઉચ્ચારી કે જલ્દી નિયમિત પાણી પુરવઠો નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે। મોરબીમાં પાણી માટે લોકોને વલખા મારવા પડે તે પ્રકારના દ્રશ્યો મોરબીની અંદર જોવા મળી રહ્યા છે। હાલ કહી શકાય કે જે પ્રકારે અત્યારે મોરબીના કોસ એરિયાની અંદર પાણી મેળવવા માટે જે સૂતેલા તંત્ર છે જગાડવા માટે આજે ઋષભ પાર્કથી મહાનગરપાલિકા સુધી જે પદયાત્રા છે તે કરવામાં આવી છે। પદયાત્રાની અંદર વડીલો કહી શકાય કે જોડાયા છે, સાથે સાથે મહિલાઓ છે તે જોડાણા છે, એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે જે પાણીની માંગ સાથે અત્યારે મોરબીની અંદર કહી શકાય કે મહિલાઓ સહિત વડીલો યુવાનો રોડ ઉપર ઉતર્યા છે। પાણી આપો તેવા નારાઓ સાથે અત્યારે કહી શકાય કે મહિલાઓ યુવાનો અને જે વડીલો છે તે અત્યારે રોડ ઉપર ઉતરતા નજરે પડી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી પાણી છે તે પાણી નથી આપવામાં આવતું। મહાનગરપાલિકાનું જે સૂતેલું તંત્ર છે તે જગાડવા માટે અત્યારે લોકો પદયાત્રા છે તે કરી રહ્યા છે। રવિ સાણંદિયા, GSTV, મોરબી।